નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં બે જુદી જુદી સમય સંખ્યાઓની વચ્ચે આવેલી અમુક સમય સંખ્યાઓ શોધવી હોય, 3 સંખ્યાઓ, 4 સંખ્યાઓ, 5 સંખ્યાઓ, એને લગતા ઉદાહરણ જોયા હતા. હવે આજે આપણે એક નવો મુદ્દો સમજીએ. મિત્રો, તમને સમજાવ્યું હતું મેં કે સંખ્યા રેખા દર્શાવીએ તો એ સંખ્યા રેખામાં પ્રત્યેક બિંદુને સંગત એક અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાયેલી હોય. બીજા શબ્દમાં કહીએ તો પ્રત્યેક સંખ્યાને સંગત અનન્ય બિંદુ હોય. બંનેનો અર્થ એક જ થયો. એક બિંદુ એક સંખ્યા આ પ્રમાણે હશે. તો સંખ્યા રેખામાં આપણે અત્યાર સુધી 0, 1, 2, 3, 4 આવી બધી સંખ્યાઓ દર્શાવેલી છે. પરંતુ અસમય સંખ્યા દર્શાવવી હોય તો કયા બિંદુ પર આવી શકે એના લગતા ઉદાહરણ આજે સમજીએ. તો મિત્રો, સૌથી પહેલું ઉદાહરણ તમને સમજાવું કે વર્ગમૂળમાં 2 સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય, દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય તે જોઈએ. વર્ગમૂળમાં 2 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. વર્ગમૂળમાં 2 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો હવે સૌપ્રથમ આપણે એક રેખા દોરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં એક રેખા દોરી છે. હવે એને સંગત બિંદુઓ લઉં. સમજી લઈએ કે અહીંયા -1 છે. અહીંયા તમે બધા દર્શાવવા માટે 1 ઇંચનો ગાળો લઈ શકો છો. હું અહીંયા 1 ફૂટનો ગાળો લઈશ, કારણ કે પડ મોટું છે એટલા માટે. તમે તમારી નોટબુકની અંદર 1 ફૂટનો ગાળો લો તો દર્શાવી ના શકો. 1 ઇંચના ગાળે બિંદુઓ દર્શાવવાના. તો જો અહીંયા આવશે 0, અહીંયા આવશે 1, અહીંયા આવશે 2. આ પ્રમાણે દર્શાવીશું. અહીંયા ગાળો મેં કેટલો લીધો છે બધા વચ્ચે? તો 1 ફૂટનો લીધો છે. તમે નોટમાં દર્શાવવા માટે બે સંખ્યાઓ વચ્ચે 1 એકમ તરીકે 1 ઇંચનો ગાળો લઈ શકો છો. તમારી જે માપપટ્ટી હોય, જો નાની માપપટ્ટી વાપરતા હોય તો એમાં ઇંચ 6 હશે, તમે જોજો, અને સેન્ટીમીટર 15 હશે. જો મોટી ફૂટ લઈને બેસો તો ઇંચ 12 હશે અને સેન્ટીમીટર 30 દર્શાવેલા હશે. તો આપણે બે સંખ્યા વચ્ચે તમારી નોટબુકમાં દર્શાવવા માટે 1 ઇંચનો ગાળો લેજો 1 એકમ તરીકે. મેં અહીંયા બળ મોટો હોવાથી 1 ફૂટનો ગાળો લીધો છે. હવે આ બિંદુ જે છે 0, એના સંગત સંખ્યા 0 છે. એ બિંદુનું નામ આપી દઈએ આપણે, O કહી દઈએ. બિંદુ નામ શું આપ્યું આપણે? O નામ આપ્યું. બિંદુ O એક ઉગમ બિંદુ, ઓરિજિન પોઈન્ટ છે એમ સમજી લઈએ. હવે એક જે દર્શાવેલા છે એના આપણે નામ આપી દઈએ, એ બિંદુ કહી દઈએ. આ બિંદુ નામ શું આપ્યું? A. આ બિંદુ જે છે એને નામ આપી દીધું
એ નામ આપ્યું. ઓકે, તો O થી A વચ્ચેનું અંતર કેટલું થયું? તો 1 એકમ જેટલું થયું. O થી A વચ્ચેનું અંતર કેટલું હશે? 1 એકમ હશે. મતલબ 1 એકમ તરીકે મેં ફૂટ લીધું છે. ફરીથી કહું કે તમારે કેટલું લેવાનું? 1 ઇંચ જેટલો ગાળો લેવાનો. તો હવે બિંદુ A પર પણ 1 એકમ મતલબ O થી A નું જેટલું અંતર હોય એટલા જ અંતરનો અહીંયા લંબ દોરીશું. મતલબ કે લંબ કોને કહેવાય? 90 નો ખૂણો બનાવે એ રીતે રેખાખંડ દોરીશું. તો એના માટે આ બિંદુ નામ આપી દઈએ P. આ અંતર કેટલું લીધું છે મેં? O થી A નું જેટલું અંતર છે એટલું O થી A થી B નું અંતર હશે. ઓકે, આ પણ 1 એકમ થયું. હવે O અને B ને જોડી દઈએ એક રેખાખંડ વડે. તો તમે જોઈ શકો છો એક ત્રિકોણ મળ્યો. કયો ત્રિકોણ? ત્રિકોણ BAO. ફરીથી ત્રિકોણ BAO. આ કેવો ત્રિકોણ મળશે? તો કે અહીં ખૂણો કેટલા અંશનો બનશે? લંબ દોરો તો આ બાજુ 90 અંશનો ખૂણો હોય તો અહીંયા પણ કેટલો હોય? 90 અંશનો ખૂણો થવાનો. તો કાટકોણ ત્રિકોણ થયો. હવે કાટકોણ ત્રિકોણનો ગુણધર્મ તમે ભણેલા હશો કે કાટખૂણો બનાવતી બે બાજુના સામેનો જે ખૂણો છે, સામેની જે બાજુ છે એને શું કહેવાય? કર્ણ કહેવાય. કાટખૂણો બનાવતી જે બે બાજુઓ છે એના સિવાયની જે ત્રીજી બાજુ વધી, બીજા શબ્દોમાં કહીએ તો કાટખૂણાની સામેની બાજુ જે છે એને શું કહીશું? કર્ણ કહીશું. કાટખૂણાની સામેની બાજુ એટલે કે કર્ણ. કાટખૂણો બનાવતી બે બાજુઓ સિવાયની ત્રીજી બાજુ એટલે કે કર્ણ. તો આ કર્ણ ઊભી મળ્યો. OP પણ બોલાય, BO પણ કહેવાય. હવે કાટકોણ ત્રિકોણનો ગુણધર્મ તમે જાણો છો કે કર્ણના માપનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. તો અહીંયા ત્રિકોણ BAO કાટકોણ ત્રિકોણ માપકોણ એ બરાબર કેટલા છે? 90 છે. તેથી કર્ણ કયો થયો? OB એ કર્ણ રેખાખંડ OB જે મળશે એ શું થશે? કર્ણ થશે. તો હવે કર્ણનો વર્ગ મતલબ કે OB નો વર્ગ, કર્ણનો વર્ગ એટલે કે OB નો વર્ગ. કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ કઈ છે? BA અથવા કે AB જે બોલીએ BA નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ છે કાટખૂણો બનાવતી? OA. AO પણ કહેવાય. OA નો. હવે OA નું માપ 1 એકમ લીધું છે અને AB નું માપ પણ તમે કેટલું લીધું? 1 એકમ જ લીધું. તો માપ બંનેના 1 એકમ છે તો 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. B નું માપ કેટલું થશે? B થી A નું અંતર 1 એકમ અને O થી A નું અંતર પણ કેટલું? 1 એકમ. તો 1 નો વર્ગ કેટલો? 1 વત્તા 1 નો વર્ગ 1. કેટલા થયા? 2. શેના બરાબર? OB ના વર્ગ બરાબર 2 થયા. OB નો વર્ગ બરાબર 2. OB ના વર્ગ બરાબર 2 મળ્યા. તો OB બરાબર કેટલા થાય? તેથી OB નો વર્ગ બરાબર 2 હોય તો OB બરાબર શું થાય? તો વર્ગમૂળ નિશાની દૂર કરવી હોય તો શું લેવું પડે? વર્ગમૂળ. તો વર્ગમૂળ એક સાઈડ ના લેવાય, બંને બાજુ લેવું પડે. તો તેનો વર્ગમૂળ. વર્ગ
દૂર કરવો હોય તો વર્ગમૂળ લેવું પડશે, તો વર્ગમૂળ બંને બાજુ લેવું પડે કારણ કે વચ્ચે બરાબર નિશાની છે, તો OB ના વર્ગનું વર્ગમૂળ શું થાય? OB થશે, તો બરાબર બેનો વર્ગમૂળ આપણને ખબર નથી તો વર્ગમૂળ નથી, તો OB નું માપ કેટલું મળ્યું અહીંયા આપણને? વર્ગમૂળમાં 2, તો આનું માપ આવ્યું વર્ગમૂળમાં 2, OB નું માપ વર્ગમૂળમાં 2. હવે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 2 દર્શાવવા હોય તો વર્ગમૂળ 2 નું મૂલ્ય OB જેટલું થયું તો કોને કેન્દ્ર ગણી અહીંથી આપણે ચાપ મારીએ સંખ્યા રેખા ઉપર તો જે બિંદુ આવશે તો માપ બંનેનું સમાન જ થશે, OB જેટલું થશે ચાપનું. તો અહીંયા O થી B સુધીનું અંતર કેટલું મળ્યું? વર્ગમૂળમાં 2 જેટલું, કારણ કે OB બરાબર વર્ગમૂળમાં 2 છે, તો O ને કેન્દ્ર ગણીએ અને OB જેટલી ત્રિજ્યા લઈએ અને એક વર્તુળ રચીએ, મતલબ તેનો ચાપ મારીએ તો આ પ્રમાણે મળશે. જો ફરીથી O ને કેન્દ્ર ગણ્યું, OB જેટલી ત્રિજ્યા લીધી અને વર્તુળ રચતા હોઈએ તો આખું વર્તુળ પૂરું નથી કરતા, બાકી પૂરું કરીએ તો આખું વર્તુળ પૂરું થશે. આ પ્રમાણે આખું વર્તુળ પૂરું થાય, OB ઉપર ફરીથી આવી જાય, પરંતુ આખા વર્તુળની જરૂર નથી. અહીંયા આપણે ચાપ જે વાગે અહીંયા એટલા સુધી જ દોરવાનું. તો આ બિંદુ જે મળ્યું એ બિંદુના હું નામ આપી દઉં, P નામ આપી દઉં. બિંદુ શું કીધું મેં? P બિંદુ કીધું. તો O થી P સુધીનું અંતર કેટલું હશે? O થી P મતલબ કેટલી થઈ યાર? વર્તુળ દોરતા હોઈએ તો ત્રિજ્યા દરેક જગ્યાએ શું હોય? સમાન હોય. અહીંયા દોરીએ તો ત્રિજ્યા કહેવાય, અહીંયા મૂકીએ તો ત્રિજ્યા જ કહેવાય. O કેન્દ્ર થયું, OB ત્રિજ્યા થઈ, તો OB ત્રિજ્યા જેટલું લીધું તો અહીંયા બિંદુ P થયું, તો આપણે ત્રિજ્યા જ છે, તો OB ના જેટલું માપ હશે જો કેન્દ્રથી ત્રિજ્યા સુધીનું માપ હંમેશા સમાન જ રહેતું હોય, તો દરેક બિંદુ આગળ અંતર સમાન જ રહેશે. તો આ બિંદુ આગળ પણ અંતર કેટલું થશે? વર્ગમૂળમાં 2. એનો અર્થ એવો થયો કે આ બિંદુની સંગત સંખ્યા કઈ હશે? વર્ગમૂળમાં 2 હશે. તો આ પ્રમાણે સંખ્યા રેખા ઉપર જો 1 અને 2 ની વચ્ચે વર્ગમૂળ 2 મળે. વર્ગમૂળ 2 ની અંદાજિત કિંમત કહું છું, એક્ઝેક્ટ નહીં, અંદાજિત કિંમત લગભગ 1.41 જેટલી થાય. 1.41 ક્યાં હોય? 1 અને 2 ની વચ્ચે આવશે. વર્ગમૂળમાં 2 નું નિરૂપણ આજે આપણે કરી શકીએ છીએ. મતલબ કે સંખ્યા રેખા ઉપર આ બધી સંખ્યાઓ તમે જુઓ તો પૂર્ણ સંખ્યાઓ છે. બીજા શબ્દોમાં કહીએ તો 0 1 2 આ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓ હતી. આ લઈએ તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર સમાવેશ થાય છે. મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓ જ સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવતા શીખ્યા હતા. અસમય સંખ્યાનું નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? વર્ગમૂળ 2 જો અહીંયા દર્શાવી શકીએ આપણે, તો આ પ્રમાણે આપણે વર્ગમૂળ 2 સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. આના મુદ્દા લખો, પરીક્ષા પૂછાતું હોય કે વર્ગમૂળ 2 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો, તો આ પ્રમાણે દર્શાવવું પણ પડે અને રચનાના મુદ્દા પણ લખવા પડે. તો રચનાના મુદ્દા લખવા શું લખી શકાય? કે સૌપ્રથમ એક સંખ્યા રેખા દોરો, તેના ઉપર 0 બિંદુને સંગત 0 જે છે ત્યાં O બિંદુ દર્શાવો. બીજા શબ્દોમાં કહીએ તો O બિંદુ જે છે ત્યાં 0 દર્શાવો. પછી OA બરાબર 1 એકમ લ્યો, એ ઉપર O થી એના માપ જેટલો જ એક લંબ રેખાખંડ દોરો. મળ્યો ને? હવે O અને P ને જોડો તો ત્રિકોણ કયો રચાશે? BAO. તો ત્રિકોણ BAO કાટકોણ ત્રિકોણ છે, માપકોણ A બરાબર 90, તો તેની સામેની બાજુ OB એ કર્ણ થયો, તો કર્ણનો વર્ગ એટલે કે OB નો વર્ગ બરાબર 2 બાજુઓ જે વધી કાટકોણ બનાવતી એના વર્ગો લ્યો અને એનો સરવાળો આ પ્રમાણે લીધો તો આપણને માપ પણ મળશે કર્ણનું માપ મળી ગયું. હવે O ને કેન્દ્ર ગણી B સુધીની ત્રિજ્યા લ્યો, એટલે O થી B જેટલી ત્રિજ્યા લીધી એનો અર્થ શું થયો કહેવાય? OB નું માપ કેટલું મળ્યું? વર્ગમૂળ 2, તો વર્ગમૂળ 2 જેટલી ત્રિજ્યા લીધી કહેવાય. અને સંખ્યા રેખા ઉપર એક ચાપ મારો, એ જે ચાપ છેડે જ્યાં જગ્યાએ એને P બિંદુ નામ આપો, તે બિંદુને સંગત સંખ્યા કેટલું હશે? O થી P સુધીનું અંતર કેટલું હશે? વર્ગમૂળમાં 2 જેટલું હશે. આમ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 દર્શાવી શકીએ છીએ. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો.
હવે વર્ગમૂળ 2 ની જગ્યાએ વર્ગમૂળમાં 3 નું નિરૂપણ કરવું હોય તો વર્ગમૂળમાં 2 ની જગ્યાએ વર્ગમૂળમાં 3 નું નિરૂપણ કરવું હોય તો સંખ્યા રેખા ઉપર રીતે કરી શકાય એ જોઈએ. તો વર્ગમૂળમાં 3 નું નિરૂપણ કરવા માટે વર્ગમૂળ 2 તો પહેલા લખવા જ પડે. એથી જો આગળ શું કરવું પડશે તમને સમજાવું. આટલા સુધી તો આવશે જ આમાં. હવે ફરીથી P બિંદુ ઉપર 1 એકમ માપ લેવાનું, મતલબ AB જેટલું માપ લેવાનું. તો A થી B નું જેટલું માપ છે એટલું જ માપ અહીંયા લઈશું. બિંદુ P ઉપર એક લંબ રેખાખંડ દોર્યો જેનું નામ આપી દઈએ આપણે O સોરી એ બિંદુનું નામ આપી દઈએ C. તો શું થયું? CP. રેખાખંડ કયો બન્યો? CP. જેનું માપ કેટલું હશે? તો AB ના જેટલું. તો AB નું કેટલું છે? 1 એકમ. તો આ પણ 1 એકમ જ માપ થયું. 1 એકમ તરીકે ફરીથી કહું તો અલગ અલગ માપ લઈ શકાય. મેં અહીંયા 1 ફૂટ જેટલું લીધું છે, તમે 1 ઇંચ જેટલું લઈ શકો. નોટબુક તમારી નાની છે એટલા માટે. તો હવે આ પણ 1 એકમ થયું. O થી C ને જોડી દઈએ. O થી C ને જોડી દઈએ તો રેખાખંડ કયો મળ્યો? OC. તો અહીંયા પણ ત્રિકોણ રચાશે CPO. ત્રિકોણ CPO. કયો ત્રિકોણ થશે CPO? તો એ પણ કાટકોણ ત્રિકોણ જ થવાનો. કારણ કે અહીંયા લંબ દોર્યો છે, આ 90 નો કોણ હતો, આ પણ 90 નો કોણ જ થવાનો. તો કાટખૂણાની સામેની બાજુ શું થાય? કર્ણ. તો અહીંયા કર્ણ કયો થશે? OC. તો શું લખી શકીએ આપણે? ત્રિકોણ CPO. CPO કાટકોણ ત્રિકોણ છે. ખૂણો કયો? તો અહીંયા જે P ખૂણો છે 90 ના માપનો કયો? માપકોણ P બરાબર 90. તેથી કર્ણ કયો થશે? કાટખૂણાની સામેની બાજુ એટલે કે OC. તો OC નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ? CP અને બીજી OP. તો CP નો વર્ગ વત્તા OP નો વર્ગ. કારણ કે પાયથાગોરસનો પ્રમેય તમે ભણેલા છો. પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી જે બે બાજુઓ છે એના સિવાય જે ત્રીજી બાજુ કઈ છે? કર્ણ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણના માપનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુઓ જે છે એના માપના વર્ગના સરવાળા બરાબર થાય. તો હવે માપ CP નું કેટલું છે? 1 એકમ. તો 1 નો વર્ગ વત્તા OP નો વર્ગ. તો OP બાજુનું માપ કેટલું? તો આ બિંદુને સંગત સંખ્યા વર્ગમૂળ 2 મળી. તો માપ કેટલું હોય? અહીંયા બિંદુ કયું છે? વર્ગમૂળ 2. આ અંતર કેટલું હોય? વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 નો વર્ગ. 1 નો વર્ગ કેટલો થાય? 1 નો વર્ગ 1 અને વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થાય? તો વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય? વર્ગમૂળ વાળી સંખ્યા એનો વર્ગ લખ શું થાય? વર્ગમૂળ નીકળી જાય. કેમ નીકળી જાય? તો કારણ તમને ખબર હોવી જોઈએ. તો વર્ગમૂળ 2 નો વર્ગ અર્થ શું થયો? વર્ગમૂળ 2 એટલે શું? વર્ગમૂળનો મતલબ થાય 1/2 ઘાત. યાદ રાખજો. વર્ગમૂળનો અર્થ શું? 1/2 ઘાત. તો 2 નું વર્ગમૂળ એટલે 2 ની 1/2 ઘાત અને એનો વર્ગ. તો કશું નહીં લખેલા કહેવાય 1. એ ગુણાકારની નિશાની હોય. 2 ઉડી જાય તો શું વધ્યું? 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાતનું મૂલ્ય કેટલું થાય? 2. આ પ્રમાણે થશે. તો મૂલ્ય કેટલું થશે? અહીંયા મૂલ્ય કેટલું થશે? વર્ગમૂળ 2 નો વર્ગ કેટલો થશે? 2. 1 વત્તા 2 એટલે કેટલા થયા? 3. OC નો વર્ગ બરાબર 3 થયા. જો 1 નો વર્ગ 1, વર્ગમૂળ 2 નો વર્ગ 2. 1 વત્તા 2 એટલે 3. કોનું માપ 3 આવ્યું? OC ના વર્ગનું માપ. મતલબ કે કર્ણના વર્ગનું માપ 3 આવ્યું. તો કર્ણનું માપ કેટલું થાય? તો OC નો વર્ગ બરાબર 3. તેથી વર્ગની નિશાની દૂર કરવી હોય તો વર્ગમૂળ લ્યો. તો વર્ગમૂળ હંમેશા બંને બાજુ લેવું પડે.
તો 3 નું પણ વર્ગમૂળ થાય, ઓછીના વર્ગનું વર્ગમૂળ તો ઓછી બરાબર 3 નું વર્ગમૂળ નીકળતું નથી. આ પ્રમાણે ઓકે. તો આમાં કેટલું થશે? વર્ગમૂળમાં 3. ઓછીમાં કેટલું આવ્યું? વર્ગમૂળમાં 3 આવ્યું. તો હવે ઓછી બરાબર વર્ગમૂળ 3 છે. વળી ફરીથી ચાપ મારીશું. તો એના માટે પરિકર લઈ ઓના કેન્દ્ર ગણો અને ઓછી જેટલી ત્રિજ્યા લેવાની. તો ઓછી જેટલી ત્રિજ્યા મતલબ ઓછીનું માપ કેટલું આવ્યું? વર્ગમૂળમાં 3 આવ્યું. તો ઓછી જેટલી ત્રિજ્યા મતલબ વર્ગમૂળમાં 3 જેટલી ત્રિજ્યા લઈ ઓના કેન્દ્ર ગણી એક વર્તુળ દર્શાવીશું. તો એ ચાપ આવશે સંખ્યા રેખા ઉપર. આ ચાપ જે મળે એ બિંદુને જે નામ આપવું આપી દેવાય. તો હું અહીંયા એ બિંદુનું નામ આપું છું R. તો બિંદુ R નો સંગત સંખ્યા કઈ થશે? O થી R નું માપ કેટલું હોય? તો O થી C નું માપ હોય એટલું જ માપ O થી R નું હશે. શા માટે? તો ઓછી ત્રિજ્યા છે. તો ત્રિજ્યા જેટલું માપ લઈ અને પછી તમે ચાપ મારો મતલબ કે વર્તુળ દોરો તો દરેક જગ્યાએ માપ સમાન જ આવવાનું. OR નું માપ પણ કેટલું હશે? વર્ગમૂળમાં 3 હશે. આ બિંદુની સંગત સંખ્યા કેટલી આવશે? વર્ગમૂળમાં 3 આવશે. તો અહીંયા જુઓ વર્ગમૂળમાં 3 સંખ્યા રેખા ઉપર દર્શાવવા હોય તો આ રીતે દર્શાવી શકાય છે. આ પ્રમાણે રચના કરી શકાય. વર્ગમૂળમાં 3 નું અંદાજિત મૂલ્ય કેટલું હોય? તો વર્ગમૂળમાં 3 નું અંદાજિત મૂલ્ય 1.73 જેટલું હોય. 1.73 પણ 1 અને 2 ની વચ્ચે આવશે. આ પ્રમાણે વર્ગમૂળમાં 3 નું સંખ્યા રેખા પર દર્શાવવા હોય તો પહેલા વર્ગમૂળમાં 2 દર્શાવવાના. એટલા સુધી તો રચના કરી પણ એમાં વધારાની બાબત તમને સમજાવી દીધી શું કરવાનું. સ્ક્રીનશોટ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે તમને વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 3 ની સંખ્યા રેખા ઉપર નિરૂપણ સમજાવ્યું. કે તમે પ્રેક્ટિસ કરશો જાતે નોટબુકમાં તો જ તમને આવડશે. જોઈ લેવાથી આવડશે નહીં. તો વિડિયો જોતી વખતે પહેલા ધ્યાન દઈને જોઈ લો. વળી પછી તમારી રીતે આ નિરૂપણ કરવા પ્રયત્ન કરો. ના સમજાય તો વળી પાછો ફરીથી વિડિયો જુઓ તો તરત તમને ખ્યાલ આવી જશે. આજ માટે આટલું રાખીએ છીએ. હવે પછીનું જે પિરિયડ લઈશું એમાં વર્ગમૂળ 5 નું નિરૂપણ, વર્ગમૂળમાં 17 નું નિરૂપણ, પછી વર્ગમૂળ કુંતલની રચના આખી બનાવવાની થશે, સ્પાઇરલ બનાવવાનું થશે. એ બધા મુદ્દા હવે પછીના પિરિયડમાં હું સમજાવીશ. તો આજનું હોમવર્ક તમારું કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ બંને અલગ અલગ દાખલા તમારી નોટમાં તમારે જાતે બનાવવાના. અને આજે દોરો એ પેન્સિલથી દોરજો. લખવાનું થાય પેનથી લખજો, પરંતુ રચના જે કરવાની થાય પેન્સિલથી કરજો. ભૂલ થાય તો સુધારી શકો તમે.